સુપ્રભાત, ગુડ મોર્નિંગ. હું તમારી સંસ્કૃતની ટીચર મારુજ્યોતિ ફરી એકવાર મહદી પરિવાર તરફથી સ્વાગત કરું છું. આજના સંસ્કૃત લેક્ચરમાં આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર 14 ક ઇદમ દુષ્કરમ કુર્યાત. કોણ આ મુશ્કેલ કાર્ય કરે એવું પાઠનું હેડિંગ છે. આપણે જોયું હતું કે ભાઈ ઈસવીસન પૂર્વે એટલે વિક્રમ સંવત પહેલાંની ચોથી સદીમાં શતાબ્દીમાં મગધ રાજ્યમાં નંદ વંશનું રાજ્ય ચાલતું હતું. આ નંદ રાજા છે એ ખૂબ અત્યાચારી હતો, ખૂબ ક્રૂર હતો, જે પ્રજાને ખૂબ હેરાન કરતો, ખૂબ તકલીફ આપતો હતો. મગધની રાજધાની પાટલીપુત્રમાં વિષ્ણુગુપ્તનો જન્મ થાય છે. એ વિષ્ણુગુપ્ત જે રાજનીતિશાસ્ત્રના પંડિત છે, આચાર્ય છે, એ તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિશાસ્ત્રના આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. એમણે નંદ રાજાના અત્યાચારનો અંત કર્યો અને મગધની પ્રજા છે એને અત્યાચારમાંથી મુક્ત કરી સુખી સંપન્ન બનાવી. આ વિષ્ણુગુપ્ત છે જે રાજનીતિશાસ્ત્રના પંડિત વિદ્વાન હતા. તેણે ભારત જે છે, જે ખંડિત થતું ભારત હતું, ટુકડાઓમાં વેચાઈ રહેલું ભારત હતું, એ ભારતને અખંડ બનાવ્યું. એણે આવા અત્યાચારી નંદ જેવા રાજાઓનો અંત કરવામાં, એમના શાસનનો અંત કરવામાં, એમને હરાવવામાં રાજનીતિમાં સક્રિય એવો રસ લીધો અને ખંડિત ભારતને અખંડ બનાવ્યું. આ વિષ્ણુગુપ્ત છે જે આચાર્ય કૌટિલ્ય તરીકે પણ જાણીતા છે. એમણે ચાણક્ય નામથી પણ એ ઓળખાય છે. આ કૌટિલ્ય એક સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત નામના બાળકને રાજનીતિના પાઠ ભણાવ્યા. એને સુયોગ્ય શિક્ષક બનાવ્યો. એની કડકમાં કડક પરીક્ષાઓ લીધી અને એ સુયોગ્ય એવા પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને એણે મગધનું રાજ સિંહાસન આપ્યું અને મગધનો રાજા બનાવ્યો. આ ઐતિહાસિક ઘટના વિષ્ણુગુપ્તે નંદના અત્યાચારનો અંત કર્યો. સામાન્ય પરિવારના ચંદ્રગુપ્તને એણે મગધનો ચંદ્રગુપ્ત મૌર્ય બનાવ્યું, રાજા બનાવ્યું. એ ઇતિહાસની ઘટનાને કથાવસ્તુ તરીકે લઈ વિક્રમની 7મીથી 9મી સદીની વચ્ચે થઈ ગયેલા એવું માનવામાં આવે છે. એમના વિશે પણ કોઈ પહેલાંના જે લેખકો કે કવિઓ હતા એમના જન્મ કે સ્થળ વિશે કોઈ ચોક્કસ પ્રમાણભૂત માહિતી છે એ પ્રાપ્ત થતી નથી. એમણે લખેલા ગ્રંથો, એમાં આવતા રાજાઓ મહારાજાઓની જે વાતો છે એના આધારે એમનો સમય છે એ અટકળ લગાવવામાં આવે છે. તો આવા વિશાખદત્ત નામના સંસ્કૃત કવિ છે, એણે મુદ્રા રાક્ષસ નામનું નાટક લખ્યું. આ નાટક છે એ મૂળ 7 અંકનું છે, જેના પ્રથમ અંકમાંથી એક દ્રશ્ય, એક ઘટના પસંદ કરી અને આપણો પાઠ છે એ થોડા ફેરફાર સાથે તૈયાર કરવામાં આવ્યો છે. ખૂબ જ આમ કહીએ કે અટપટો લાગે એ પ્રકારનો પાઠ છે. આમ એમ થાય કે એકદમ સરળ છે, એમાં કાંઈ છે નહીં, પણ પાઠ પૂર્ણ થતાં આપણને તો આખા ગ્રંથમાંથી એક નાનકડું આમ કહેવાય ને કે 2% ભાગ જ તે આખા ગ્રંથમાંથી ખાલી 2% જ આપણે લીધું છે એમ કહીએ તો પણ ચાલે. તો આખો ગ્રંથ આપણે વાંચીએ તો એમાંથી ઘણું બધું આપણને જાણવા છે, સમજવા મળે. અહીંયા આપણને જે પાઠ આપ્યો છે એનો મૂળ ઉદ્દેશ્ય શું છે? તો એનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે ખરેખર સાચો મિત્ર કેવો હોય. સાચો મિત્ર કેવો હોય કે પોતાની ચિંતા ન કરે, પોતાના પરિવારની ચિંતા ન કરે, પણ એક સાચા અને સુયોગ્ય મિત્ર અને એના પરિવારના રક્ષણ માટે એ પોતાનાથી જે બને દરેક પ્રયાસ કરે. અહીંયા ચંદનદાસ શેઠ છે એ પોતાના મિત્ર અમાત્ય રાક્ષસને અને એના પરિવારને બચાવવા
પોતાના પરિવારની, પોતાના પ્રાણની પણ ચિંતા કરતો નથી. એ આ પાઠનો ઉદ્દેશ છે. નંદ રાજાના રાક્ષસ નામનો અમાત્ય હતો, આપણે વાત કરી હતી. તો એ અમાત્ય એટલે મંત્રી અને રાક્ષસ છે એનું નામ છે. તો એ હકીકતમાં રાક્ષસ નથી, એ આપણી જેવો સામાન્ય માણસ જ છે, પણ એનું નામ એવું છે. એટલે એ સમયે આપણે વિચારી શકીએ કે ભાઈ આ પ્રકારના વ્યક્તિઓના નામ છે એ રાખવામાં આવતા હશે. તો નંદ રાજા છે એ અત્યાચારી છે, એ ક્રૂર છે, પણ એનો મંત્રી જે છે, એનો અમાત્ય જે રાક્ષસ છે, એ હકીકતમાં પહેલાં આપણો જે ચોથો પાઠ હતો ઘટોત્કચ જેવો, કે ભાઈ ઘટોત્કચ રાક્ષસ પુત્ર હોવા છતાં મનુષ્ય જેવો છે, જ્યારે દુર્યોધન મનુષ્યનો પુત્ર હોવા છતાં રાક્ષસ જેવો એનો સ્વભાવ છે. એ જ પ્રકારે અહીંયા અમાત્યનું નામ રાક્ષસ છે, પણ એના ગુણ એનાથી વિરોધી છે. એ ખૂબ જ સજ્જન, ખૂબ વફાદાર અને પ્રજાવત્સલ છે. નંદ રાજાના રાજ્યનો જ્યારે અંત થાય છે ત્યારે અમાત્ય રાક્ષસ પદભ્રષ્ટ થાય છે, મંત્રી પદ પરથી એ દૂર થાય છે. એટલે એ છુપાયેલા વેશે કોઈ અજાણ્યા સ્થળે જતો રહે છે. પણ ચાણક્ય જાણે છે કે ભાઈ ખરેખર અમાત્ય એ નિષ્ઠાવાન છે અને એની ઈચ્છા છે કે ભાઈ મગધનો નવો રાજા ચંદ્રગુપ્ત અને એનો મંત્રી તરીકે આ રાક્ષસ બંને સાથે મળીને કાર્ય કરે તો મગધ અને ભારત છે એ ખૂબ જ આગળ મહાન રાજ્ય છે, મહાન રાષ્ટ્ર છે એ બની શકે. એટલા માટે ચાણક્ય રાક્ષસ અને એના પરિવારની શોધખોળ શરૂ કરવા માંગે છે. એને ખ્યાલ છે કે ભાઈ ચંદનદાસ છે એ અમાત્ય રાક્ષસનો અંગત મિત્ર છે અને એના પરિવારને પોતાના ઘરે છુપાવીને રાખ્યો છે અને રક્ષણ આપ્યું છે. એટલે ચાણક્ય પોતાના શિષ્ય દ્વારા ચંદનદાસને બોલાવે છે અને ચંદનદાસને છે એ ધીમે ધીમે બધી વાતો કરી, ચર્ચા કરી અને અમાત્ય રાક્ષસ વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. એટલે ચંદનદાસ શેઠ અને ચાણક્ય આ બંને જે વાતચીત કરે છે એ આપણો પ્રસ્તુત પાઠ છે. અહીં મેં કહ્યું એ પ્રમાણે કે ચંદનદાસની પોતાના મિત્ર પ્રત્યેની જે વફાદારી છે એ વફાદારી અહીંયા રજૂ કરવામાં આવી છે. ખૂબ જ શ્રેષ્ઠ મિત્ર છે એ ચંદનદાસ સાબિત થાય છે અને ચાણક્ય છે આટલો મહાન અને વિદ્વાન છે, પંડિત છે, એ ચંદનદાસની મિત્રતા જોઈ અને એની વાહવાહી કરે છે. એવું આપણે સમજૂતીમાં જોયું હતું. આજે આપણે જોઈએ આ પાઠના શબ્દાર્થ. શરૂ કરીએ. ચેપ્ટર 40 ક ઇદમ દુષ્કરમ કુર્યાત. Who may do this impossible task? Glossary. Chanakya, the name of Kautilya Vishnugupta, the chief minister of Patliputra. Anetavyah, should be brought. Yad Agnapaiti, as you order. Upadhyayah, preceptor. Swagatam, to himself. Ahvaiti, calls, is calling. Nirdoshasya api, even the innocent person. Shanka, doubt. Vardhate, increase.
जातदोषस्य of the one who has an offense on one's part. अन्यत्र elsewhere. प्रेषितः sent. अयम् आगतो अस्मि. Here I have arrived. उभो परिक्रामतः. Both of them. जयतु. Be victorious. स्थातव्यम. May be seated. आर्य. Worthy. Respectable. Noble. उपविष्टः. Seated. प्रचीयन्ते. Increasing, growing. संव्यवहाराणाम्. Of buying and selling. Of business transactions. वृद्धिलाभः. The profit resulting from the growth of business. अति आदरः शंकनीयः. Too much respect should be a cause of suspicion. अखंडिता में वाणिज्य. My business is without any break. दोषान्. Faults. शारद निशा समुद्गतेन. By the horizon in the autumn night. नंदन्ति. Rejoice. प्रीताभ्यः. प्रकृतिभ्यः. From the subjects who are praised. प्रतिप्रियम. Return benefit. अस्मान् जन दृश्यते. Is expected from this person. अर्थजातम्. In terms of money. परिक्लेश अभावे. In the absence of sorrow. सहर्षम. With joy. प्रष्टव्यम. Should you not ask? अविरुद्धा वृत्तिः. The behavior that is not hostile or against. अधन्यः. Unlucky. तृणम. Grass.
विरोधः एन्मिटी, स्वगृहम् ओन हाउस, अलीकम फॉल्स, अनभिज्ञ इग्नोरेंट, अलम आशंकया इनफ ऑफ मिसगिविंग, पौराणम ऑफ द सिटीजन्स, प्रच्छादनम कॉन्क्लीमेंट, अनृतम अलाई, वाक्छलम fraud or deception in speech, अपरिग्रह छलाना non acceptance of the weak, समर्पयितव्यः should be handed over, अच्छलेन without decide inculpable, विज्ञापयामि actually I beg to say, तीक्ष्णदंडः who gives severe punishment, मर्शयिष्यति पार्डन, कलत्र वाइफ, दुष्करम इम्पॉसिबल। तो आ प्रमाणे पाठना शब्दार्थ है। पाठ में स्टोरी आपणे जोई हती कि भाई चाणक्य है ए पोताना शिष्य ने मोकले छे शेठ चंदनदास ने बोलावी लाववा। चंदनदास आवे छे એટલે विचारता आवे छे कि भाई चाणक्य જ્યારે बोलावे त्यारे निर्दोष ने पण मन में शंका थाय, तो आ तो मारो वाक छे पण जे होय ते मैं अमात्यना परिवार ने बीजे मोकली दीधो, हवे मारू जे थवुं होय ते भले थाय। आम मन में विचारतो विचारतो ए आवे छे, चाणक्य पासे पहोंचे छे એટલે चाणक्यने आसन पर बेसवा कहे छे। ना वेपार धंधाथी पहेला एना कुशल समाचार ने सामान्य वातथी शरू करे छे कि वेपार धंधो बराबर चाले छे केम नहीं ने। એટલે चंदनदास छे मन में विचारतो जाय छे भाई वधारे पड़तो मारो आदर करे छे अने पछी कहे छे कि भाई तमारी कृपाथी बधुं बराबर चाले छे। आगळ चाणक्य अत्यारना राजा अने पहेलाना राजा वच्चेनो विरोध छे ए शुं छे अने प्रजा छे कोनाथी वधारे प्रसन्न छे एवा बधा प्रश्नों करे छे। अने चंदनदास छे ए पण राजा चंद्रगुप्त विषे सारी बात करे छे। चाणक्य कहे छे कि भाई राजानो विरोध एनुं परिणाम शुं होय, तो कि राजानो विरोध एटले तणखलानो अग्नि साथेनो विरोध एवुं साबित थाय। कोणे एवो कमनसीबी हशे कि जे राजानो विरोध करे। એટલે ચાણક્ય સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પહેલા વિરોધી તમે છો, કેમ કે તમે રાજવિરોધી। અત્યારે તો બધાની સમક્ષ અમાત્ય રાક્ષસ છે એ રાજવિરોધી જ છે, કેમ કે નંદ રાજાનો મંત્રી હતો। જ્યારે એ પકડાઈ જાય પાછો આવે અને ચાણક્ય બધાની સામે એને નિર્દોષ રજૂ કરે, ત્યારબાદ બધાનો નજરિયો છે એ અમાત્ય તરફનો બદલાય। ત્યાં સુધી એ બધા માટે પ્રજા માટે ચંદ્રગુપ્ત માટે કેવો છે એ દોષી છે। એટલે અહીંયા પણ ચાણક્ય એ રીતે જ પ્રસ્તુત કરે છે કે ભાઈ તમે રાજવિરોધી અમાત્ય અને એના પરિવારને
પોતાના ઘરે છુપાવી રાજવિરોધી કાર્ય કર્યું છે. એટલે ચંદ્રગુપ્ત રાજા છે એ છળ કપટ કરનાર સાથે ખૂબ ઉગ્ર છે, ખૂબ આકરી સજા કરનાર છે. જો તમે સાચું નહીં કહો તો તમને અને તમારા પરિવારને દંડ થઈ શકે. એટલે બીજાના પરિવારને બચાવવા જતાં તમે પોતાનું ને પોતાના પરિવારનો જીવ છે જોખમમાં મૂકો છો. એના કરતાં બતાવી દો કે ભાઈ અમાત્ય અને એનો પરિવાર ક્યાં છે. પણ ચંદનદાસ છે એ પોતાના મિત્ર અને એના પરિવાર વિશે કોઈ માહિતી આપતો નથી. અને એની મિત્રતા જોઈ ચાણક્ય છે એ પણ ખૂબ પ્રસન્ન થાય છે. અને ચંદનદાસને સરખામણી એ શિબી નામના રાજા સાથે કરે છે કે જે બીજાના પ્રાણ બચાવવા માટે, પોતાના આશરે આવેલાના પ્રાણ બચાવવા માટે પોતાના પ્રાણ, પોતાના જીવનું પણ બલિદાન આપી દે છે. આપણને પાઠમાંથી છે એ શોર્ટ નોટ પૂછાવાની શક્યતા ખરી. એટલે એમાં શિબી વિશે ક્યારેક પૂછાય તો લખવાનું કે ભાઈ શિબી નામનો દાનવીર યોગ્ય એવો રાજા હતો. એ યયાતિનો પૌત્ર હતો. ઇન્દ્ર અને અગ્નિ છે એ બંને બાજ અને હોલાનું રૂપ ધારણ કરીને આવે છે. હોલો છે બાજ એની પાછળ પડ્યું હોય એટલે શિબી રાજાનો આશ્રય લે છે. બાજ કહે છે કે ભાઈ મારો ખોરાક છે એ મને સોંપી દે. એટલે શિબી રાજા કહે છે કે તું એનો પ્રાણ છોડી દે, તારો ખોરાક હું તને આપું છું. અને આમ કહી એ પોતાના શરીરનું માંસ છે એ બાજને આપે છે. જોકે એની પરીક્ષા હતી, એ પરીક્ષામાં એ સફળ થાય છે. પણ એને તો ખબર નહોતી કે આ કોઈ દેવ છે કે મારી પરીક્ષા લે છે. એ તો એક નિર્દોષનો જીવ બચાવવા પોતાના શરીરનું માંસ આપે છે. એ જ પ્રકારે અહીંયા ચંદનદાસ છે એ પણ પોતાના મિત્ર અને એના પરિવારના રક્ષણ માટે પોતાના જીવને પણ જોખમમાં મૂકવા તૈયાર છે. એટલા માટે ચાણક્ય મનમાં કહે છે કે ખરેખર આવું મુશ્કેલ, આવું અઘરું કાર્ય છે એ રાજા શિબી વગર બીજું કોઈ કરી ન શકે જે ચંદનદાસ અત્યારે કરે છે. આગળના જે લેક્ચરમાં આપણે ભાષાંતર જોઈશું. હોમવર્કમાં તમારે લોકોએ શોર્ટ નોટ 2 તૈયાર કરવાની છે. જેમાં એક શોર્ટ નોટ છે એ કૌટિલ્ય વિશેની અને એક રાજા શિબી વિશેની છે. એ 2 તમને આગળ ઘણું ભણી ગયા એમાં પણ કૌટિલ્ય વિશે વાત આવી છે. એ ઉપરાંત અત્યારની નેટની સુવિધા છે આપણી પાસે, ઇન્ટરનેટના માધ્યમથી તમે એના વિશે અઢળક માહિતી એકત્ર કરી શકો છો. એટલે ચાણક્ય અને શિબી આપણને શોર્ટ નોટ 2 માર્ક્સની જ પૂછાય છે. પણ આપણને અહીંયા માનો કે 4 જ લાઈન આપણે કરી છે ટેક્સ્ટ બુક આધારિત, અને એક્ઝામમાં એ 4 લાઈનમાંથી 2 જ લાઈન યાદ આવી તો. એટલે આપણે હંમેશા તૈયાર કેવું કરવાનું, મોટું વિસ્તૃત હોય એ તૈયાર કરવાનું. મોટા પ્રશ્નમાંથી આપણને નાના ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી શકે છે. એટલે કૌટિલ્ય, આચાર્ય ચાણક્ય વિશે અને રાજા શિબી વિશે શોર્ટ નોટ તૈયાર કરવાની છે, હોમવર્કમાં લખવાની છે. MCQ છે ટેક્સ્ટ બુકના એ ટીક કરવાના છે. હું એકવાર બોલી જાઉં છું, બરાબર. ફર્સ્ટ MCQ: ચંદનદાસે અમાત્ય રાક્ષસ્ય ગૃહજન કુત્ર નિર્વાહિત? એ સ્વગૃહે. સેકન્ડ ક્વેશ્ચન: નંદાય કિમ રોચતે સ્મ? એ અર્થ. થર્ડ ક્વેશ્ચન: તૃણાનામ ખાલી જગ્યા સહ વિરોધ ક્રીદુષ? બી અગ્નિના. નેક્સ્ટ ક્વેશ્ચન: ચંદનદાસ સ્વગતમ વદતિ અહમ તુ ખાલી જગ્યા. ડી જાતદોષ. ક્વેશ્ચન 5: ભીતા પૂર્વરાજપુરુષા પૌરાણામ ગૃહેષુ ગૃહજનમ નિક્ષિપ્ય દેશાંતરમ ખાલી જગ્યા. સી વ્રજંતી. લાસ્ટ ક્વેશ્ચન:
ચાણક્યઃ યદા આહવયતિ તદા ખાલી જગ્યા અપી સા શંકઃ ભવતિ. ડી નિર્દોષે. તો MCQ છે એ ટેક્સ્ટમાંથી એમાં ટીક કરી કાઢજો. ક્વેશ્ચન નંબર 5 જે છે ધાતુ રૂપની ખાલી જગ્યા છે, એકદમ આસાન છે. હવે તો આપણને ક્રિયાપદ આવડી ગયા છે. કાળના રૂપો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, આજ્ઞાત કે વિદ્યાર્થ, એ 10 ટેબલના આધારે ક્વેશ્ચન 5 છે એ કમ્પ્લીટ કરવાનો છે. એટલે ક્વેશ્ચન 1 MCQ ટેક્સ્ટબુકમાં અને ક્વેશ્ચન 5 એ ફેરબુકમાં કમ્પ્લીટ કરી કાઢજો. આગળ મળીશું બીજા લેક્ચરમાં, ત્યારે જોઈશું ભાષાંતર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.